કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો. રમકડાની સિટી બસ લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. સિટી બસ બંધ થવા પાછળ ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. ભ્રષ્ટાચાર સામે કાયદાકીય પગલાં ભરવાની રજૂઆત કરી. આ સિટી બસના કોન્ટ્રાક્ટરો ગમે ત્યારે બસો બંધ કરી દે, ગમે ત્યારે એના ડ્રાઈવર કંડક્ટરો હડતાલ ઉપર ઉતરે, મન માગે અમને ભાવ મળે. આજે મહેસાણા શહેરમાં લક્ઝરી બસનો પણ ભાવ એટલો નથી, એટલો 33 રૂપિયા કિલોમીટર પર મહેસાણા નગરપાલિકા આ બસ કોન્ટ્રાક્ટરને ચૂકવી રહી છે. ત્યારે એની એમ કે મને હવે પોસાતું નથી એમ કરીને એને બસ બંધ કરી દીધી. તો હું આજે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને કહેવા માગું છું કે અગાઉ પણ મહેસાણા નગરપાલિકા દ્વારા સિટી બસ ચાલતી હતી કે 3.5 વર્ષથી આ સિટી બસ સેવા મહેસાણા શહેરમાં ચાલતી હતી. હવે એકદમ સડનલી તમે લોકો આ સિટી બસ સેવા બંધ કરી દીધી કે ભાઈ ચૂકવણું નથી. તો 3.5 વર્ષથી ચૂકવણું કેવી રીતે થતું હતું? અને પ્રશ્ન આપણો એ છે કે મહેસાણા શહેરની મહિલાઓને એક દિવ્ય સપનું બતાવવામાં આવ્યું હતું કે તમે આ સિટી બસમાં બેસો છો એ તમને મફત ફેરવવામાં આવે છે, પણ એવું નહોતું. આ સિટી બસના અંદર જે કિલોમીટર છે એ પ્રમાણે નગરપાલિકા બિલ ચૂકવે છે. તો મફત ક્યાંથી થઈ? જે વેરો ભરતી પ્રજા છે, વેરો ભરતી પ્રજાના જ પૈસે પ્રજાને ફેરવવામાં આવે છે. અમદાવાદ માધુપુરા 2323